brought to you by V-Guard. વડાપ્રધાન મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી હોવાનો ખુલાસો થયો છે। રેન્જ આઈજી અશોક યાદવે એસપીજી અને ડીજીપીને પત્ર લખ્યો છે। ડીવાયએસપી રાજદીપસિંહ નકુમે ફરજમાં બેદરકારી કરી હોવાનો પત્રમાં ઉલ્લેખ છે। સુરતના એસઓજી ડીવાયએસપીને જામનગર બંદોબસ્તમાં મૂક્યા હતા। એરફોર્સ 1 થી એરપોર્ટ અને એરફોર્સથી મંદિર સુધી બંદોબસ્તમાં મુકાયા હતા। રોડ બંદોબસ્ત યોગ્ય રીતે ગોઠવ્યો ન હતો। જાહેર પોઈન્ટ પર યોગ્ય બેરિકેડિંગ કરવામાં નહોતું આવ્યું। નેશનલ પાર્કમાં કોઈને તપાસ કરાઈ નહોતી। પોલીસ કર્મચારીઓને યોગ્ય નિયમો મુજબ રસ્તા પર ઊભા નહોતા રખાયા। એરફોર્સ પાસે સ્લમ વિસ્તારમાં યોગ્ય બેરિકેડિંગ ન કર્યાની પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે। સંવાદદાતા હરીન માત્રવાડિયા વધુ જાણકારી આપી રહ્યા છે। હરીન, શું છે વિગતો સમગ્ર? બિલકુલ, જે રીતે જામનગરમાં પીએમની સભા હતી ને ત્યાં સુરતના એસઓજીના ડીવાયએસપીને ત્યાં બંદોબસ્તમાં જામનગર મૂકવામાં આવ્યા હતા। જોકે રેન્જ આઈજી અશોક યાદવ દ્વારા ડીજીપીને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી। તેમાં રાજદીપસિંહ નકુમ કે જેને ફરજમાં બેદરકારી ભરી હોવાનો ઉલ્લેખ છે આ પત્રમાં કરવામાં આવ્યો હતો। રાજદીપસિંહ નકુમને એરફોર્સ 1 થી એરપોર્ટ અને એરફોર્સથી સંતોષી માતાજીના મંદિર સુધીનો રોડ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો, જેમાં અનેક જગ્યાઓ પર ખામી જોવા મળી હતી ને તેને જ કારણે રેન્જ આઈજી દ્વારા ડીજીપીને જાણ કરવામાં આવી હતી। પત્ર લખી અને નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી ને સમગ્ર મામલે છે આ પત્ર પણ સામે આવ્યો છે। જોકે જે રીતના તેમને બંદોબસ્ત અને તેમને જવાબદારીઓ સોંપાઈ હતી તેમાં રોડ બંદોબસ્ત યોગ્ય રીતે ગોઠવ્યો ન હતો અને જાહેર પોઈન્ટ ઉપર યોગ્ય બેરિકેડિંગ લગાડવામાં નહોતા આવ્યા। ડીપ પોઈન્ટ ઉપર યોગ્ય રીતે ડીપ પોઈન્ટ પણ યોગ્ય રીતે નહોતા લગાવ્યા હોવાનો આ પત્રમાં છે તે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જી બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો રાજ્યના પોલીસ વડાને પત્ર લખવામાં આવ્યો છે। ડીવાયએસપી રાજદીપસિંહ નકુમે ફરજમાં બેદરકારી રાખ્યાનો તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે, આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ સાથે પત્રમાં ઘણા બધા એવા મુદ્દાઓ લખ્યા છે કે જ્યાં બંદોબસ્ત સરખો ન કરવામાં આવ્યો હોય તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। રેન્જ આઈજી અશોક યાદવે એસપીજી અને ડીજીપીને પત્ર લખ્યો છે। Brought to you by V-Guard.